નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, જો તમે ગુજરાતના પ્રવાસે છો અને તમે વિચારી રહ્યા છો કે ક્યાં ફરવા જવું ક્યાં નહીં, તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હું ગુજરાતના 10 ટોપ પ્લેસીસની વાત કરવા જઈ રહી છું જ્યાં તમે ફરી શકશો અને તે ખૂબ જ ફેમસ છે। તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નહીં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય। મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની। નર્મદા નદી પર બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમથી 3 કિલોમીટરના અંતરે આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, જેમની ઊંચાઈ 182 મીટર છે અને આ સરદાર પટેલની પ્રતિમા તમે 7 કિલોમીટર દૂરથી પણ જોઈ શકો છો। મિત્રો, તમે આ સ્ટેચ્યુ ઉપર જઈને આ નર્મદા નદીનો નજારો પણ માણી શકો છો અને મોન્સૂનની સિઝન અહીં જવા માટે બેસ્ટ છે। તમે આ સ્ટેચ્યુની વિઝિટ કરવા સિવાય પણ ત્યાં આવેલા વિશ્વ વન, એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન જેવા ગાર્ડનની પણ વિઝિટ કરી શકો છો અને પૂરો દિવસ એન્જોય કરી શકો છો। જો મિત્રો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ કરવા માંગતા હોય તો તમારે એક દિવસ તો જોશે જ। 450 फीट की हाइट तक केवल 38 सेकंड में पहुंच जाते हैं। माउंटेन को तोड़ के बेस बनाया, फिर 2 पिलर्स यहाँ तक बनाए। 2013 में पूरा इंडिया में से जो लोहा कैंपेन चलाया था, 1,69,000 व्हीलर से साइड से जो लोहा आया था 134 टन, उसको भट्टी में पिघला के सलिया बना के 109 टन 2 पिलर में इस्तेमाल किया। फिर स्ट्रक्चर स्टील आया 6,000 टन, रेनफोर्स स्टील आया 18,000 टन। ये बाहर का लेयर है सर, ये मेटल है पूरा मेटल है। हाँ, इसमें अखोट धातु मिश्र किया है। लेड, जिंक, टीन एंड कॉपर, 85% कॉपर यूज किया, क्योंकि खराब नहीं हो पाएगा, जंग कभी नहीं होगा। अच्छा। ये पूरा वर्क L&T कंपनी ने। हाँ, 5 साल का उनका कॉन्ट्रैक्ट था, लेकिन 3.5 साल में बना दिया, 42 मंथ में। 3,000 जितने वर्कर्स थे, 250 जितने इंजीनियर, दिन रात काम करके 3.5 साल में बना दिया। वो भी एक वर्ल्ड रिकॉर्ड है। वर्ल्ड में जितने भी स्टेचू बने 6, 7, 8 साल में तैयार हुआ, लेकिन स्टेचू ऑफ यूनिटी 3.5 साल में बना दिया। और इस मूर्ति के जो आर्किटेक्ट थे, राम वी सुतार फ्रॉम महाराष्ट्र, 93 की आई थी तब स्टेचू की डिजाइन बनाई थी। और ये फ्रंट साइड है, पीछे बैक साइड है, और साइड में इंटरनल स्ट्रक्चर। आप वर्ल्ड टॉलेस्ट स्टेचू के अंदर खड़े हो। स्टेचू की हाइट 182 मीटर है, क्योंकि गुजरात विधानसभा के जो MLAs की जो सीट 182, इसलिए स्टेचू की भी हाइट रखी 182 मीटर। तो ये डैम की लेंथ कितनी 1210 मीटर है। फाउंडेशन लेवल से 163 मीटर हाइट और सी लेवल से 146.50 मीटर हाइट। धन्यवाद। મિત્રો, હવે આપણે વાત કરીશું સાસણગીર અભયારણ્યની। તો સાસણગીર અભયારણ્ય એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે। તો જો તમે બાળકો સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ પ્લેસ બેસ્ટ છે, કેમ કે તમે અહીં સિંહોની સાથે સાથે પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોઈ શકો છો। હવે મિત્રો, તમે વાત કરશો કે સાસણગીર પહોંચવા માટે આપણે શું કરીએ, તો હવે સાસણગીર તમારે જવું હોય તો જૂનાગઢથી મેંદરડા તમે જઈ શકશો। આ સાથે જૂનાગઢમાં પણ ફરવા માટે ઘણી બધા પ્લેસીસ આવેલા છે, જેમાં ગિરનાર પર્વત, શક્કરબાગ ઝૂ, ઉપરકોટનો કિલ્લો સહિત અનેક પ્રવાસન સ્થળ છે। મિત્રો, તમે ગિરનારમાં રોપવેની પણ મજા લઈ શકશો। તો જો તમે બાળકો માટે પ્લાન કરો છો તો સાસણગીર અભયારણ્ય સૌથી બેસ્ટ છે અને આજુબાજુના પ્લેસ પણ જોઈ શકાય છે। તમે 1-2 દિવસનો ટાઈમ લેશો તો અહીં આરામથી બધું જોઈ શકશો। મિત્રો, હવે આપણે વાત કરીશું શિવરાજપુર બ્રિજની। તો ગુજરાતના શિવરાજપુર બ્રિજને બ્લુ બીચનો ટેગ મળેલો છે। મિત્રો, દ્વારકાના રૂકમણી મંદિરથી થોડા કિલોમીટરના અંતરે આ બીચ આવેલું છે, જ્યાં તમે દરિયાઈ જીવોને નિહાળી શકશો। આ સિવાય પણ વોટર રાઇડ્સ, સ્કૂબા ડ્રાઇવિંગની પણ આનંદ માણી શકો છો। મિત્રો, તમે અહીં પૂરો દિવસ લઈને દરિયામાં એન્જોય કરી શકશો, કેમ કે અહીંનો દરિયા કિનારો ખૂબ જ શાંત છે અને સ્વચ્છ પણ। તો મિત્રો, તમે અહીં બીચની મજાની સાથે જ થોડા આગળ જશો તો દ્વારકા મંદિરનો પણ મુલાકાત લઈને તમે દ્વારકાધીશના દર્શન પણ કરી શકશો।
મિત્રો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો મિત્રો આપણે ગુજરાતના ટોપ ટુરિઝમ પ્લેસોસની વાત કરીએ અને કચ્છની વાત ના કરીએ એ તો બને જ નહીં. તો હવે આપણે વાત કરીએ કચ્છના રણોત્સવની. તો મિત્રો કચ્છ ગુજરાત ટુરિઝમ દ્વારા દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. મિત્રો આ રણોત્સવમાં ટેન્ટ સિટીમાં તમે રહીને આ રણોત્સવનો આનંદ માણી શકો છો અને રણોત્સવમાં કલાત્મક અને સાંસ્કૃતિકનું તમને સચોટ નિરૂપણ જોવા મળશે. મિત્રો અહીં હસ્તકલા માટેના વિવિધ સ્ટોલ પણ લગાવવામાં આવે છે, તો તમે ત્યાંથી ખરીદી કરી શકો છો. મિત્રો આ રણોત્સવને જોવા માટે દેશના તો સહિત પણ વિદેશથી પણ લોકો આવે છે. મિત્રો આ રણોત્સવમાં અહીંનો માહોલ જોવા જેવો હોય છે. અહીં તમને હસ્તકલાથી રિલેટેડ તમામ વસ્તુઓ તમે જોઈ શકો છો અને તમને અહીંની સંસ્કૃતિની ઝલક માણી શકો છો. તો મિત્રો જો તમે ગુજરાતના ટોપ પ્લેસીસમાં ફરવાનો વિચાર કરી રહ્યા છો તો રણોત્સવની તો અવશ્ય એકવાર વિઝિટ લેજો જ, કેમ કે અહીંના રણોત્સવ દેશ સહિત વિશ્વભરમાં પ્રચલિત છે. મિત્રો હવે આપણે વાત કરીએ પાટણ જિલ્લામાં આવેલી રાણકી વાવની. તો આ એક ઐતિહાસિક વાવ છે. રાણકી વાવનું મુખ પૂર્વ દિશા તરફ ખુલે છે અને આ રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. મિત્રો આ વાવમાં દેવી દેવતાઓની સાથે અપ્સરાઓ અને નાગકન્યાની મૂર્તિઓ પણ કંડારવામાં આવી છે. તો મિત્રો જો તમે પાટણ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છો તો આ વાવની વિઝિટ પણ જરૂરથી કરજો. મિત્રો હવે આપણે વાત કરીએ પાવાગઢની. તો પાવાગઢના પર્વત ઉપર મહાકાળીમાં બિરાજમાન છે. અહીં તહેવારના સમયે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અહીં તમારે પર્વત ઉપર ચડવા માટે પગથિયા અથવા તો રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે. તો તમે રોપવેના માધ્યમ દ્વારા પણ તમે ઉપર ચડી શકો છો અને મહાકાળી માના દર્શન કરી શકો છો. મિત્રો અહીં તમે પગથિયામાં ચાલતા જશો તો રસ્તામાં કેટલાક બધા સ્ટોલ પણ આવે છે, તો તમે ત્યાંથી પૂજાની સામગ્રી અને પ્રસાદ લઈ શકો છો અને મહાકાળી માતાને ચડાવી શકો છો. મિત્રો વરસાદના ઋતુમાં આ પર્વત સોળે કલાએ ખીલી ઉઠે છે. મિત્રો અહીંનું વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે. મિત્રો હવે આપણે વાત કરીએ ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર સોમનાથ મહાદેવ મંદિરનું. તો મિત્રો આ એક પ્રાચીન મંદિર છે અને ભગવાન શિવને સમર્પિત છે. અહીં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. મિત્રો આ મંદિર દરિયાકાંઠે હોવાથી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મિત્રો હવે આપણે વાત કરીએ અમદાવાદ શહેરના સાબરમતી નદી કિનારે આવેલા સાબરમતી આશ્રમની. તો આ આશ્રમની સ્થાપના ઈસવીસન 1915માં ગાંધીજીએ કરી હતી. મિત્રો ગાંધીજીનું આઝાદીનું પહેલું આ રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતી નદી કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. આ આશ્રમ હરિજન આશ્રમ તરીકે પણ જાણીતું હતું. આજે પણ ગાંધીજી આશ્રમની ગરિમા જળવાયેલી છે અને અનેક વિદેશીઓ આ આશ્રમની મુલાકાત લે છે. અહીં ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મૂકવામાં આવી છે. તો મિત્રો જો તમે ગુજરાતની મુલાકાતે હોય તો આ આશ્રમની વિઝિટ પણ જરૂરથી કરજો. મિત્રો હવે આપણે વાત કરીએ ગાંધીનગરથી 125 કિલોમીટરના અંતરે આવેલા પોલો ફોરેસ્ટની. તો આ પ્લેસ પ્રકૃતિ પ્રેમી અને ફોટોગ્રાફી માટેની બેસ્ટ જગ્યા છે. મિત્રો અહીં રીંછ, દીપડા, જલમરઘો, ઉડતી ખિસકોલી જેવા પશુ પંખીઓ તમે જોઈ શકશો. મિત્રો જો તમે અહીં આવવા માંગતા હોય તો તમે ચોમાસા બાદ સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનામાં અહીં આવી શકો છો, કેમ કે ત્યારે અહીંનું માહોલ સૌથી બેસ્ટ હોય છે. મિત્રો હવે આપણે વાત કરીએ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાની. તો મિત્રો સાપુતારા એ ડાંગ જિલ્લામાં આવેલું છે. મિત્રો તમે અહીં લીલાછમ જંગલો
પર્વતો, ધોધ વગેરે જોઈ શકો છો. મિત્રો, જો તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે ચોમાસામાં અહીં આવી શકો છો, કેમ કે ચોમાસામાં અહીંનું વાતાવરણ ખૂબ જ મનોહર હોય છે. મિત્રો, આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ 10 પ્લેસીસમાંથી તમે કયા પ્લેસીસની વિઝિટ કરી છે તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો.